નમસ્કાર, ટીવી 9 ની વિશેષ ચર્ચા સાથે હું છું શિવાની। તો અદાણી મુદ્દે હવે ક્યાંક પક્ષ વિપક્ષ પણ થઈ રહ્યું છે। સાથે સાથે અદાણીનો જે ડાઉનફોલ છે ગત કેટલાક દિવસોમાં એક રિપોર્ટ બાદ, જેના કારણે ખાસ કરીને તેના જે રોકાણકારો છે તેની સામે અદાણીનો જે વિશ્વાસ છે તે ચોક્કસથી ડગમગાયો છે। ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે કઈ રીતે એક રિપોર્ટ બાદ અદાણીની આ દુર્દશા થઈ છે અને કયા કયા ફેક્ટર્સ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ છે તે પણ આજે ચર્ચાનો વિષય। મારી સાથે ડિસ્કશન પેનલમાં જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા મનહરભાઈ પટેલ, આ સાથે અર્થશાસ્ત્રના જાણકાર એવા નિર્મલ નથવાણી પણ જોડાઈ ગયા છે અને સાથે રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ પણ જોડાઈ ગયા છે। મનહરભાઈ, પહેલો સવાલ આપને જ, કારણ કે આજે સંસદમાં અદાણી મુદ્દે હંગામો થયો, પણ સરકાર કહી રહી છે કે અમને આમાંથી કોઈ લેવા દેવા જ નથી, તો માત્ર ને માત્ર એક રાજકીય મુદ્દો ઉઠાવીને કોઈને વ્યક્તિગત ટાર્ગેટ કરવા એ કેટલું યોગ્ય? શિવાની, વાત આપનો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે, કારણ કે જો એ વ્યાજબી ન હોત તો આપે આ ચર્ચાની શરૂઆત અને આપણે ચર્ચામાં કે પેનલ ઉપર આપણે અત્યારે ભેગા ના થયા હોત। એનો મતલબ એમ કઈ થાય છે કે આ ચર્ચા ખૂબ વ્યાજબી છે અને અત્યારની જે પરિસ્થિતિ જે છે એમાં એક સામાન્ય રીતે આપણે એક ખાવ જમીન સ્થળની વાત કરીએ કે જે ઘરની અંદર ચોરી થતી હોય અને એની અંદર એનો વફાદાર કૂતરો જો ભસે નહીં તો આપણે શું સમજવાનું? આ પ્રશ્ન સરકારનો છે કે નથી એ પ્રશ્ન તો જનતાએ નક્કી કરી લીધું છે, પણ જેપીસીની માંગ અને સુપ્રીમ કોર્ટના જજમાં આની તપાસ અને પરિસ્થિતિ જે ગામના અને દેશના જનતાના પૈસાનું જે આંધણ થયું છે રાતોરાત છેલ્લા 10 દિવસમાં, એની પાછળ જવાબદાર જે કોઈ હોય તે એને ખુલ્લા પાડવાનું કામ તો સરકારનું છે, કારણ કે સરકાર એટલા માટે એસબીઆઈ અને એલઆઈસી અને રિઝર્વ બેંક પણ કંઈક લાગુ પડે છે। દેશના આશાસ્પદ લોકોએ ખૂબ મોટી અપેક્ષા સાથે એમાં પૈસા રોક્યા હતા। હવે એ બધાના મનમાં જે કંઈ હતું, જે કંઈ અપેક્ષા હતી, જે કંઈ આશા હતી, જે કંઈ ભરોસો હતો, એ તૂટ્યો છે। અને એ તૂટ્યો કઈ રીતે તૂટ્યો? એ કઈ દેશના લોકોએ ઇન્વેસ્ટિગેશન કરીને કોઈ પ્રકાશ બહાર નથી પાડ્યો, આ તો વિદેશી કંપનીની કોઈ સંસ્થાએ। પણ મનહરભાઈ, હજી કોઈ આક્ષેપો પુરવાર નથી થયા। આજે ફિચનો જે રિપોર્ટ આવ્યો છે એ ક્યાંક અદાણીની ફેવરમાં દેખાઈ રહ્યો છે, એટલે ક્યાંય પણ એ રીતે વ્યક્તિગત ટાર્ગેટ કોઈ એક વ્યક્તિને ન કરી શકાય। નિર્મલભાઈ, ટેકનિકાલિટીઝ આપની પાસેથી સમજવી રહી, કારણ કે ક્યાંક ઉતાર ચઢાવવાળી પરિસ્થિતિ અદાણી માટે અત્યારે દેખાઈ રહી છે। ફિચના રિપોર્ટમાં અત્યારે કંઈક અલગ જ ચિત્ર સામે આવી રહ્યું છે, પણ ક્યાંક અદાણી પર લોકોનો વિશ્વાસ ડગ્યો છે। વાત આવી એસબીઆઈ અને એલઆઈસીની, તો ખુદ નાણાપ્રધાન કહી રહ્યા છે કે અદાણીના કારણે તેમને કંઈ એટલી મોટી અસર થવાની નથી, એ એટલા એક્સપોઝરમાં નથી। પણ ઓવરઓલ અત્યારે અદાણીની સ્થિતિ જોવામાં આવે, રોકાણકારોની વાત કરવામાં આવે અને ખાસ કરીને માર્કેટની વાત કરવામાં આવે, કેટલો આ મુદ્દો અસરકારક? શિવાની, તારીખ 24 જાન્યુઆરીના રોજ ન્યુયોર્ક સ્થિત હિન્ડનબર્ગ ઇન્વેસ્ટર્સ રિસર્ચ ફર્મ દ્વારા જ્યારે અદાણી સામે કેટલીક આર્થિક સંવેદનશીલ કહી શકાય એવી આર્થિક બાબતોને લઈ અને શંકાની સોય તાંકવામાં આવી, ત્યારથી ભારતમાં અર્થજગતમાં હલચલ મચી છે। અને છેલ્લા 4 દિવસથી આપણે જો ભારતીય શેર બજાર પર નજર કરીએ તો અંડરલાઇન શેર ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, લોઅર સર્કિટ લાગી રહી છે। અદાણી ગ્રુપની જેટલી પણ કંપનીઓ છે, મોટાભાગની કંપનીઓમાં અંડર સર્કિટ, અત્યારે આપણે લોઅર સર્કિટ જોઈ શકીએ છીએ, જે ખૂબ જ ગંભીર બાબત અદાણી એન્ટરપ્રાઇઝ જેવા કિસ્સામાં આપણે કહી શકીએ। ખાસ તો જે અહેવાલ આપવામાં આવ્યો સંસ્થા દ્વારા, એ અહેવાલમાં કેટલીક બાબતો, ખાસ કરીને 88 જેટલા પ્રશ્નો અદાણી ગ્રુપ પર ઉઠાવવામાં આવ્યા અને અદાણી ગ્રુપને એ પ્રશ્નોના જવાબ આપવાનું કહેવામાં આવ્યું। જે સંસ્થા છે એ સંસ્થા ન્યુયોર્ક સ્થિત છે અને સમગ્ર વિશ્વમાં કોઈ પણ કંપની પ્રત્યે, એના વ્યવહારો પ્રત્યે જો એને શંકા જાગે તો એ કંપનીનો તલસ્પર્શી અભ્યાસ કરી અને એ કંપનીને લગતો એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે, કંપનીને આપવામાં આવે છે અને જેટલી બાબતો શંકાસ્પદ લાગી હોય એ શંકાસ્પદ બાબતો પૂછવામાં આવે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે
જે 88 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમાંથી 62 જેટલા પ્રશ્નોના જવાબ અદાણી ગ્રુપ આપી શક્યું નથી. ખાસ કરીને દુબઈ સ્થિત ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી દ્વારા જે કેટલીક શેલ કંપનીઓ ચલાવવામાં આવી રહી છે, મોરેશિયસનો પણ ઉલ્લેખ છે, આ ઉપરાંત કેરેબિયન ટાપુઓનો પણ ઉલ્લેખ છે, ત્યાં જે કેટલીક શેલ કંપનીઓ સાથેના મની લોન્ડરિંગને લગતા વ્યવહારો થયા છે. આવી જ રીતે સ્ટોકની કિંમત ઓવરવેલ્યુડ કરીને બતાવવામાં આવી છે તથા કેટલાક નાણાકીય ફ્રોડ જેવી ગંભીર બાબતે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. એ પ્રશ્નોના જવાબ આપવામાં ગૌતમ અદાણી નિષ્ફળ ગયા છે અને તેઓએ એવું નિવેદન આપ્યું છે કે આ જે કાંઈ હુમલો થયો છે એ અદાણી ગ્રુપ પરનો હુમલો નથી, અમેરિકન કંપની દ્વારા ભારતની વિશ્વસનીયતા પર થયેલો આ હુમલો છે અને એ રીતે ભારત દેશને પોતાની સાથે રાખવાનું વલણ અપનાવવામાં આવ્યું છે અદાણી ગ્રુપ દ્વારા. સ્વાભાવિક છે કે રોકાણકારો જ્યારે શેર માર્કેટમાં રિસ્પોન્સ આપી રહ્યા છે એ રિસ્પોન્સ આટલો નબળો રિસ્પોન્સ એમને એમ ન જ આપે. રોકાણકારોનો પણ અભ્યાસ હોય. જે કાંઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જે કાંઈ ઘટનાક્રમ અદાણી ગ્રુપ દ્વારા દાયકાઓથી ચલાવવામાં આવી રહ્યો છે એવા આક્ષેપો થયા છે, તો એ દાયકાઓ તરફ મીટ માંડીને પણ રોકાણકારોએ અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હોય અને માટે જબરદસ્ત કહી શકાય એવી લોઅર સર્કિટ લાગી છે. બિલકુલ અજયભાઈ, ક્યાંક આર્થિક વાતોની વાત કરવામાં આવે, બીજી તરફ રાજકીય જે રીતના અત્યારે હોબાળા થઈ રહ્યા છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, તેની પણ વાત કરવામાં આવે, પણ તેની વચ્ચે ગૌતમ અદાણી પર વ્યક્તિગત રીતે જે હુમલા થઈ રહ્યા છે, કારણ કે તેમનું ગુજરાત કનેક્શન છે, સાથે સાથે ગુજરાત સાથે જે આપણા દેશના સર્વોચ્ચ જે નેતાઓ છે તેનું પણ ક્યાંક કનેક્શન, તેની પણ ચર્ચાઓ હવે રાજકીય ગલિયારાઓમાં થઈ રહી છે. એટલે કઈ રીતે આ આખા મુદ્દાને જોવું રહ્યું? જો સંસદની વાત કરીએ કે રાજકીય સ્તરે વાત કરીએ તો વિપક્ષો છે એ તો હંમેશા એવું કહે છે કે આ અદાણીની સરકાર છે, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે હંમેશા એ આક્ષેપ થાય છે. સૌથી વધુ આક્ષેપ જે છે એ રાહુલ ગાંધી, ડાવેરીઓ, મમતા બેનર્જી આ બધા અવારનવાર કર્યા જ કરે છે. પણ અત્યારે જે વાત જે છે કે ભાઈ 32,000 શબ્દોનો એક રિપોર્ટ આવ્યો ને એના કારણે અદાણી કે જે વિશ્વમાં 3rd રિચેસ્ટ વ્યક્તિ હતા આજે 21મા નંબરે જતા રહ્યા. એનો અર્થ એ કે ધુમાડો હોય ને તો જ કોઈક જગ્યાએ આગ લાગી છે એવું કંઈક ઇન્ડિકેશન મળે. અને બીજું કે ફંડામેન્ટલી કંપની સ્ટ્રોંગ હોય તો ગમે તેવા રિપોર્ટ આવે એનાથી કોઈ કંપની હલતી નથી. પણ તમે જુઓ કે લગભગ 50 થી 55% જેટલું જે ધોવાણ એમના શેરોમાં જોવા મળ્યું, એમાંથી 2 વસ્તુઓ જે છે એ આક્ષેપો પર ક્યાંક એવું લાગે છે કે જે એક ઇનસાઇડ ટ્રેડિંગ થયું અને બીજું કે પ્રાઇસ રિંગિંગ. આ કોર્પોરેટ ટર્મિનોલોજીમાં અથવા તો શેર બજારમાં આ 2 શબ્દો જે છે એ કંઈક એવું સૂચવે છે કે કંઈક દાળમાં કાઢું છે. કોઈક જગ્યાએ ઇનસાઇડ ટ્રેડિંગ થયું છે અથવા તો પ્રાઇસમાં રિંગિંગ થયું છે. હવે વિપક્ષ એવું કહે છે કે ભાઈ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જે છે એ રચવી જોઈએ ને એની સાથે ડે ટુ ડે એનો અહેવાલ જે છે એ આપવો જોઈએ. સરકાર એવું કહે છે કે ભાઈ આ એક ખાનગી કોર્પોરેટ કંપની છે, એને સરકાર સાથે કંઈ લાગતું વળગતું નથી. સરકાર સાથે ક્યાં લાગતું વળગતું હોય? એક તો LICનો મુદ્દો આવે ને એક SBIનો મુદ્દો આવે. હવે LIC અને SBI ના મુદ્દે સરકારનું એવું કહેવું છે કે આ જે કંપનીઝ જે છે એક સ્વાયત્ત સંસ્થાઓ છે. SBI જે છે એ ભારતની સૌથી મોટી બેંક છે, પણ એ લોકોને એક મેન્ડેટ હોય છે કે તમારી જે એસેટ અંડર મેનેજમેન્ટ હોય એમાં 1% વધારે તમારે મૂડીરોકાણ ના કરવું જોઈએ. દાખલા તરીકે LICનું એવું કહેવું છે કે અમે 30,000 કરોડનું મૂડીરોકાણ કર્યું, એની સામે અમને 80,000 કરોડનો ફાયદો અદાણીના શેર્સમાં થયો હતો. અત્યારે ઘસાઈને લગભગ 40,000 થી 41,000 કરોડ રૂપિયા થયો છે, પણ અમને સરવાળે નુકસાન નથી. અને ક્યારેક અમુક શેરોમાં ફાયદો પણ થાય, અમુક શેરોમાં નુકસાન પણ થાય. ઓપોઝિશનનું એવું કહેવું છે કે આ બધી વસ્તુઓ જે દસ્તાવેજ છે તમારે પારદર્શક કરવા જોઈએ કે SBIએ કેમ લોન આપી અથવા તો ઓસ્ટ્રેલિયાની કાર્માઇકલ કોલ માઇન જે છે એના માટે તમે શા માટે એમ કે લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યો હતો અથવા તો ખાસ કિસ્સામાં ભલામણ કરી હતી, એને બાદ કરતાં સરકાર સાથે સીધું આવે એવું નથી. અલબત્ત તમે આક્ષેપ કરી શકો કે ભાઈ મોદી સરકાર છે એમાં અદાણીને બધા કોન્ટ્રાક્ટ મળતા હતા, ટેન્ડરોમાં એ ફાવી જતા હતા, પણ એક પ્રક્રિયા તહત થયું છે. એટલે અદાણી ગ્રુપ એવું કહે છે કે ભાઈ અમે ટેન્ડર વિના કે પ્રોસેસમાં આવ્યા સિવાય કંઈ નથી કર્યું. ફેવરિટિઝમ થયું છે એવા આક્ષેપો કેટલાક કોર્પોરેટ સ્પર્ધકો પણ કરી રહ્યા છે. પણ જે મુખ્ય આક્ષેપો છે એ છે કે અદાણી ગ્રુપના શેરો જે છે એનું ઓવર વેલ્યુએશન થયું હતું. એનું એકમાત્ર પેરામીટર એ છે કે પ્રાઇસ અર્નિંગ રેશિયો જે છે જેને આપણે P/E રેશિયો કહીએ છીએ, એ P/E નો જે રેશિયો છે એ 300 થી 500 જેટલો થતો હતો. એટલે તમારું ફંડામેન્ટલી જે છે એ દેખીતી રીતના લાગતું હતું કે આ બબલ છે અથવા તો પરપોટો છે એ ગમે ત્યારે ફૂટે એવી શક્યતાઓ છે. એટલે એનો કેશ ફ્લો જે છે એ કોઈ રીતના ડિસ્ટર્બ નથી થતો. એટલે આજે જે મૂડીઝે રિપોર્ટ આપ્યો અથવા તો ફીચ કંપનીનો રિપોર્ટ છે એ શું કહે છે કે ભાઈ 2025 સુધી
અદાની ગ્રુપે કોઈ ફાઇનાન્શિયલ પેમેન્ટ કરવાનું નથી, એટલે ડિફોલ્ટ થાય એવી કોઈ શક્યતા Okay. નથી. એટલે અમે એવું ચોક્કસ કહીએ કે અમારા રોકાણકારોને કોઈ નુકસાન નથી. પણ એક વાત હકીકત છે કે રોકાણકારોના જે પૈસા જે છે એ લગભગ તમે જુઓ તો 50 થી 55% જેટલા ધોવાઈ ગયા છે. બિલકુલ. અદાની એન્ટરપ્રાઇઝ 3800 થી લગભગ 1000-1100 વચ્ચે આવી ગયો છે. એ નુકસાન થયું છે, પણ આજે પાછું બાઉન્સ બેક પણ થયું છે, કારણ કે બિલકુલ. મૂડીઝ અને ફીચનો રિપોર્ટ એટલે મનહરભાઈ વાત એ જ છે કે ક્યાંક રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે, એ બધી જ બાબતો સાચી, ક્યાંક એનું જોખમ પણ વધ્યું છે, પણ જે પોલિટિકલ આખો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે તેની સામે ક્યાંક સવાલ ચોક્કસથી થાય. પહેલી વસ્તુ તો એ છે કે અજયભાઈની એક બે વાતો સાથે હું સંમત છું. એક બે વાતો સાથે હું સંમત એટલા માટે નથી કે જે રીતે સરકારની અમિદ્રષ્ટિ રહી છે એ કોઈ ખૂણે ખાચરે નથી રહી આ કંપની પ્રત્યે. જગજાહેર છે એની અંદર ટેન્ડર કેમ મળતા હતા, કેમ નહોતા મળતા, એ બધા બાયફર્કેશન આપણે કરવાની કંઈ જરૂર નથી. આપણને બધાને ખબર છે કઈ રીતે મળતા હતા. પ્રશ્ન એ છે અહીંયા આગળ કે સરકારની અંદર બેઠેલા લોકો, સરકારમાં જે લોકો બેઠા છે એ લોકોની નૈતિક જવાબદારીનો હિસ્સો બને છે કે એક વ્યક્તિ વિશ્વના 3જા નંબર ઉપર હોય અને 22મા નંબર ઉપર જાય છે અને એ વ્યક્તિ ટોપ આ દેશના 15 ટેક્સ પેયર છે એમાં નામ નથી. તો એમાં કઈ એવો ગફલો થઈ ગયો કે ટોપ પ્લેયર છે જે ટેક્સ ભરે છે દેશમાં, એમાંથી 15માં પણ એનું નામ નથી, કારણ કે એક વ્યક્તિ એ 3જા નંબરનો વિશ્વમાં ધનાઢ્ય માણસ છે, એ ધનાઢ્ય કંપની છે. મારું કહેવાનું એ છે કે તમારા પ્રત્યે રહેમ ને અમી દ્રષ્ટિ હતી, એમાં કોઈ નિર્વિવાદ વાત છે. વાત રહી સેબીની, વાત રહી SBIની અને વાત રહી LICની. એની અંદર પૈસા રોક્યા કોને? આ દેશની જનતાએ રોક્યા. અને દેશની જનતાને આજની તારીખે મળ્યું શું કામ? તમે એને ભરોસો આપી શક્યા? આજની પરિસ્થિતિની અંદર વિશ્વમાં એક વ્યક્તિનો રિપોર્ટ આવે છે તો આટલી બધી ચહલ પહલ થઈ છે, તો એનો મતલબ એમ કે તપાસ માંગે છે. બીજું, આજે પોર્ટ, એરપોર્ટ, પાવર, માઇનિંગ એવી દેશની નામાંકિત કંપનીઓના કબજા આ કંપની પાસે જ છે. આ દેશની અંદર અફડાતફડી મચી શકે એમ છે. એટલે એટલી સરળતાથી આપણે ફેન્ચનો રિપોર્ટ આવે એમાં આપણે સંતુષ્ટિ માની લઈએ અને એની અંદર આપણે ગતિવિધિ કરીએ, એ વાતમાં મને વિશ્વાસ આવતો નથી. બીજી વસ્તુ એ કે જો આપણે દૂધે ધોયેલા હોય તો નથી PM બોલતા, નથી વિદેશ મંત્રાલય બોલતું, નથી નાણાં મંત્રાલય બોલતું, નથી કોઈ CBI બોલતી, નથી ED બોલતી. આની અંદર તો ઘણું બધું સમાયેલું છે, ઘણા બધા સમાયેલ છે. એની અંદર એક નિવેદન આવ્યું છે આ મુદ્દે રિપોર્ટ છે, જી, એની અંદર શેખોના ઇન્વેસ્ટમેન્ટ છે. આ બધું જે છે એની પાછળ જે રૂપિયાનું રોકાણ કર્યું છે એની પણ તપાસ માંગે છે કે સત્યનું સત્ય દેશની જનતાની સામે મૂકો. તમે અમે કોઈ એવો તો આરોપ તો કરતા નથી. વાસ્તવિકતા તમે તો વિદેશી કંપનીએ આપી છે, અમે ક્યાં આપી છે? જી નિર્મલભાઈ, ક્યાંક હિન્ડનબર્ગનો જે રિપોર્ટ આવ્યો, હવે એ રિપોર્ટની સામે પણ અદાણીનું નિવેદન આવ્યું છે, સ્ટેન્ડ સામે આવ્યું છે. હિન્ડનબર્ગના રિપોર્ટની પણ તપાસ કરવાની માંગ ક્યાંક ઉઠી છે. ત્યારે આ રિપોર્ટની વિશ્વસનીયતા કેટલી અને જે રીતની ગતિવિધિઓ અત્યારે જોવા મળી રહી છે દેશમાં, દેશની બહાર, એને કઈ રીતે મૂલવી રહી આ પરિપ્રેક્ષ્યમાં? શિવાની, આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ સામે કે કોઈ નામી સંસ્થા સામે આક્ષેપ કરતા પહેલા 100 વખત વિચાર કરવો જરૂરી હોય છે, કારણ કે તરત જ વળતા પ્રતિસાદ રૂપે ડિફેમેશનનો કેસ થતો હોય છે, બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવતો હોય છે. જ્યારે હિન્ડનબર્ગ જેવી સંસ્થાએ ભારતીય અગ્રણી કંપની કહી શકાય અદાણી ગ્રુપની તમામ કંપનીઓ એ અદાણી ગ્રુપ પર જ્યારે આવડા તોતિંગ આક્ષેપો મૂક્યા છે, સહજ રીતે માની શકાય કે પાયા વિહોણા એ ન હોઈ શકે. એની માટે ચોક્કસ ઘણા સમયથી આ હોમવર્ક કરવામાં આવ્યું હોય, એના માટેના પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હોય, એના માટેની જે લિંકેજીસ હોય, ઇન્ટરનેશનલ લેવલની લિંકેજીસ પણ હોઈ શકે, એને પણ આધાર બનાવવામાં આવી હોય. જેમ કે મની લોન્ડરિંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો મની લોન્ડરિંગનો આક્ષેપ પુરવાર થતો જ હોય તો જ એ આક્ષેપ કરવામાં આવ્યો હોય. વિનોદ અદાણી પોતાની કોઈ ઓફિસ નથી ધરાવતા, પોતાનું કોઈ સેટઅપ નથી ધરાવતા, અને એમ છતાં પણ અબજો રૂપિયાના શેરને લગતા ટ્રાન્ઝેક્શન્સ એ જ્યારે અદાણી ગ્રુપની કંપનીઓ સાથે કરે તો આ બાબત ઉડીને આંખે વળગે એવી છે. શિવાની, સામાન્ય જન પણ સમજી શકે કે નિશ્ચિતપણે વ્યક્તિગત તौर પર જો અબજોના ટ્રાન્ઝેક્શન્સ દુબઈ બેસીને કરવામાં આવતા હોય, નાણાંની આપલે કરવામાં આવતી હોય, શેલ કંપનીઓને નાણાં મોકલવામાં આવતા હોય, તો આધારવિહીન આવડા મોટા આક્ષેપો ન થઈ શકે. આવી જ રીતે ઓવરવેલ્યુએશનનો જે આક્ષેપ છે તો એના માટે એસેટ અંડર મેનેજમેન્ટનો નિશ્ચિતપણે અભ્યાસ કરવામાં આવ્યો હોય અને ત્યારબાદ જ આ આક્ષેપ કરવામાં આવ્યો હોય. અદાણી દ્વારા એવી વાત
મૂકવામાં આવી રહી છે કે અમે આક્ષેપોની પહેલા તો તપાસ કરીશું અને બદનક્ષીના દાવાની દિશામાં પણ આગળ વધીશું. કોર્ટ અંગેની કાર્યવાહીની પણ અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. પણ નિશ્ચિતપણે એ વાતનો ખ્યાલ થવો જોઈએ કે આધારવિહીન આવડા મોટા આક્ષેપ થઈ ન શકે, એ વાતની નોંધ લેવી જોઈએ. બિલકુલ. એટલે અજયભાઈ કહી શકાય કે અદાણીનું જે આખું જે કામકાજ છે એ એક્સપોઝ થઈ ગયું છે. કઈ રીતે શેલ કંપનીઓ થકી મોટું એક ચિત્ર બતાવવું, કઈ રીતે ઇન્વેસ્ટરને આકર્ષવા માટેની ટેક્ટિક્સ કરવી, એ બધી જ વાતો અહીંયા ક્યાંક સ્પષ્ટ થતી દેખાય છે. પણ તેની વચ્ચે હવે રોકાણકારો, સામાન્ય જનતાની વાત થઈ રહી છે, LICની વાત થઈ રહી છે, સાથે સાથે બાંગ્લાદેશમાં પણ અદાણીના રોકાણની જે ભવિષ્યમાં આખી રૂપરેખા તૈયાર થઈ હતી તેના પર પણ પ્રશ્નાર્થ હવે આવી રહ્યો છે. જો એક આપણા સાથી નથવાણીએ વાત કરી કે ભાઈ કોર્ટ કેસીસ, તમને કહું આજે હરીશ સાલ્વે કે જે ભારતના અગાઉ સોલિસિટર જનરલ રહી ચૂક્યા છે અને ઇન્ટરનેશનલ કોર્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, એમણે બહુ મજાકમાં આજે એમનો સવારે હું વિડીયો જોતો તો એમણે એવું કીધું કે ગૌતમ અદાણી આજે જો કેસ કરશે ને તો એના ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે કે એના પૌત્ર જે છે ને એ કદાચ કેસ લડે એવી સ્થિતિ આવશે. એનું કારણ છે કે તમે ભારતના કાયદા અને અમેરિકાના કાયદા વચ્ચે ખાસું અંતર છે, નંબર 1. નંબર 2, હિન્ડનબર્ગનો જે આક્ષેપ છે એ બધો અમેરિકામાં થયો છે. એને કહું કે તમે અમેરિકામાં આવો ને અમેરિકામાં અમારી સામે કેસ કરો. હું નથી માનતો કે ગૌતમ અદાણી ગ્રુપ જે છે અમેરિકામાં જઈને કેસ કરે, કારણ કે કેસ કરે તો તમારે શું છે કે તમારે પોતાના તમામ દસ્તાવેજો ત્યાં ઉઘાડા પાડવા પડે. એટલે કોઈ કોર્પોરેટ કંપની એવું જોખમ લેશે નહીં. પણ મુખ્ય વાત જે છે આક્ષેપો જે મની લોન્ડરિંગના છે એ હજુ આક્ષેપો છે. એટલા માટે જ વિપક્ષ એવું કહી રહ્યું છે કે એની તપાસ કરો. હવે મની લોન્ડરિંગના આક્ષેપો છે ને એ શું છે, કેરેબિયન કન્ટ્રીઝમાંથી આવ્યું, મોરેશિયસ રૂટમાંથી આવ્યું, ઝોમ્બી કંપનીઝમાંથી બન્યું, સેલ કંપનીઝમાંથી બન્યું. આ બધી વસ્તુઓ જે છે એ પુરવાર કરવાનું કામ અઘરું છે. અને બીજું કે ક્લીન ચીટ તમને જોઈએ તો કોની પાસેથી મળશે? સેબી પાસેથી મળશે કે ભારત સરકારના નાણાં મંત્રાલય પાસેથી મળશે? અને આ જે પ્રક્રિયા છે જે બહુ લાંબી છે. હકીકત એ છે કે ભારતીય શેર બજારમાં રોકાણકારોનો વિશ્વાસ આજની તારીખે અદાણી ગ્રુપે ગુમાવ્યો છે. અને ઇન્વેસ્ટરનો જે કોન્ફિડન્સ જો તમારામાંથી એક વખત જતો રહે તો જે શેર લોકો 3800 ને 4000 રૂપિયામાં લેતા હતા એ આજે ઘટીને 1000 થી 1100 વચ્ચે આવી ગયો છે. જે અદાણીનું રેટિંગ હતું વર્લ્ડમાં 3rd રિચેસ્ટ બ્લુમબર્ગના ઇન્ડેક્સ પ્રમાણે એ 21મા નંબરે જતું રહ્યું છે. અને બીજું કે આ તો શું ગુજરાત લેવા જતાં હવેલી ખોવાનો વારો આવ્યો છે. તમે જુઓ કે 20,000 કરોડ રૂપિયાનો FPO હતો. એ 20,000 કરોડ રૂપિયાનો FPO લેવા જતાં તમે કમસે કમ 7.5 થી 8 લાખ કરોડ રૂપિયા જે છે એ ગુમાવ્યા છે. ગુજરાતના બજેટ કરતાં 3 ગણી રકમ જે છે એ અદાણી ગ્રુપે આ આખા ડીલિંગમાં ગુમાવી છે. એટલું જ નહીં, જે FPO ભરાવવા માટે છેલ્લે દિવસે બધી જગ્યાએથી તમે પ્રેશર કરીને FPO ભરાયો હતો એ FPOના નાના પણ જે તમારે વિડ્રો કરવા પડ્યા છે. એટલે મુખ્ય પ્રશ્ન એ છે કે આજે ક્રેડિટ સ્યુઝ કંપની જે છે જે વર્લ્ડની બહુ જ રેપ્યુટેડ છે એને શું કર્યું કે અદાણીના શેરો પર માર્જિન આપવાનું બંધ કરી દીધું. એનો અર્થ કે તમારે શેર લેવા હોય તો તમારે અપફ્રન્ટ ચૂકવવા પડશે. બીજું કે NSE પર પણ સોમવારથી ટ્રેડિંગ એ થઈ ગયું કે ભાઈ કોઈ માર્જિન નહીં થાય, તમારે લેવા હોય તો તમે તમારા અકાઉન્ટમાંથી શેર જે છે એ લઈ શકો. એટલે હવે ભારત સરકાર અને સેબી પણ છે, ઇવન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ બેંકોને કહ્યું છે કે તમારું કેટલું એક્સપોઝર છે એ જાહેર કરો. એનો અર્થ એ કે અદાણી ગ્રુપ હવે પારદર્શકતાના દાયરામાં આવી જશે અને 2025 સુધી મને એવું લાગે છે કે નવું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ રોકાણકારો પાસેથી લાવવાનું કામ જે છે એ અઘરું થઈ જશે. એટલે અદાણી ગ્રુપ સામે આક્ષેપ શું છે કે એક તો એનું દેવું બહુ વધારે છે, બીજું કે એના શેર જે છે ઓવર વેલ્યુડ છે, ત્રીજી વસ્તુ છે મની લોન્ડરિંગનો આક્ષેપ છે જે વિનોદ અદાણીના કિસ્સામાં પણ આવે છે. અને તમને યાદ હોય તો આજથી 2 વર્ષ પહેલા પનામા પેપર્સમાં પણ એમનું નામ આવ્યું હતું. એટલે એ બધી વસ્તુઓ બહાર નીકળશે. પણ આજની તારીખે અદાણી ગ્રુપને જે સૌથી મોટું નુકસાન થયું છે એ ક્રેડિબિલિટીનું થયું છે. અને ભારત સરકારને જે નુકસાન થયું છે એ કોર્પોરેટ ગવર્નન્સનું થયું છે કે ભાઈ ભારતમાં તમે પોતાની કંપનીઝ પર કોઈ કંટ્રોલ રાખતા જ નથી, જેને કારણે આ પ્રકારનું ઓવર વેલ્યુએશન થાય છે. બિલકુલ. અને એના જ પરિણામે કદાચ અદાણી માટે સફળતાની સીડી એ સાપ સીડીની સીડી જેવી અત્યારે સાબિત થઈ રહી છે. બિલકુલ. અને એટલે જ અને એટલે જ આ આખા મુદ્દાને કઈ રીતે અલગ અલગ એંગલથી ચકાસવો રહ્યો અને રોકાણકારોનું શું, સામાન્ય જનતાનું શું અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં પણ આને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે અંગે આગળ પણ ચર્ચા યથાવત રહેશે. હાલ રોકાઈએ એક બ્રેક માટે. તો અદાણી મુદ્દે આરપાર સંસદમાં પણ આ મુદ્દો ગુંજી રહ્યો છે. ત્યારે ડિસ્કશનમાં પણ એ જ વાત કે કઈ રીતે અલગ અલગ લોકોને આ જે આખો ઇસ્યુ છે તે અસર કરી રહ્યો છે. નિર્મલભાઈ, ખાસ તો એ રીતે જોવાનું રહ્યું કે એક રિપોર્ટ આવ્યો ને આ ખરબપતિ જે અદાણી છે કે જે બીજા નંબર પર વિશ્વના ધનાઢ્ય વ્યક્તિઓમાં બીજા ક્રમ પરથી સીધા 22મા ક્રમ પર આવી જાય છે.
હવે રોકાણકારોનું શું, હવે અદાણીનું શું, અદાણી સાથે જોડાયેલા જે સ્ટેક હોલ્ડર્સ છે એ લોકોનું શું, એ તમામ પ્રશ્નો પણ ચર્ચાનો વિષય. શિવાની, બહુ સૂક્ષ્મ રીતે એક ઇનસાઇડર ટ્રેડિંગની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બહુ જ સૂક્ષ્મ રીતે ચાલાકીપૂર્વક વિશ્વની ઘણી બધી અગ્રણી કંપનીઓ ઇનસાઇડર ટ્રેડિંગ માટે પણ આવી પ્રયુક્તિ અજમાવતી હોય એવી એક શક્યતા બહુ વ્યાજબી રીતે નિહાળાઈ રહી છે. એની અનદેખી થઈ શકે એમ નથી. જેમ કે કંપનીના સંચાલકો કંપની સામે કંઈક એવું કરાવે કે જેને કારણે કંપનીના શેરોના ભાવ ગગડી જાય, એવા સંજોગોમાં કંપનીનું મેનેજમેન્ટ જ સક્રિય થાય અને એ ઘટેલા ભાવે શેરની ખરીદી કરવામાં આવે એવી એક શક્યતા નિહાળવામાં આવી રહી છે. આ શક્યતાને આપણે બાજુએ મૂકીએ તો હાલ જે કાંઈ ઘટનાક્રમ થયો એને કારણે અદાણી ગ્રુપને બહુ નોંધપાત્ર કહી શકાય એવું નુકસાન થયું છે. એની પ્રતિષ્ઠાને તો નુકસાન થયું જ છે. એનાથી વિશેષ કહીએ તો અદાણી ગ્રુપની આર્થિક તાકાત જે રીતે વધી રહી હતી કે વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું મોભાદાર સ્થાન અદાણી જે રીતે પ્રાપ્ત કરી શક્યા હતા, એમાં અત્યારે પેલા 20ના સ્થાનમાંથી પણ એ બહાર છે. એ સ્થાન પુનઃ મેળવવા માટે અદાણીએ ઘણો સંઘર્ષ કરવો પડશે. હજુ પણ ભારતની વાત કરીએ તો સિમેન્ટ જેવો એક અગ્રણી પ્રોજેક્ટ લઈને અદાણી ભારતીય બજારમાં આવવાના છે. એના માટે પણ એને વિપુલ માત્રામાં નાણાંની જરૂર પડવાની છે. આ સિવાય ઘણા બધા પ્રોજેક્ટ એના ટેબલ્સ પર છે. આ બધા પ્રોજેક્ટનું ભવિષ્ય થોડાથી લઈ અને ઘણા સુધી ધૂંધળું બનશે એ વાત નિશંક છે. એકંદરે અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને બહુ મોટો ફટકો પડ્યો છે. એ વાતની આપણે નોંધ લેવી જોઈએ. બિલકુલ અજયભાઈ, દેશમાં વિદેશમાં એક મજબૂત સ્થાન ધરાવતું અદાણીનું આ નામ, સીધા આક્ષેપો એ રીતના થઈ રહ્યા છે કે જેના કારણે ભારતની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઊભા થાય, કારણ કે તેની સાથે એસોસિએટેડ ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ છે કે જે આપણા મિત્ર દેશો સાથે પણ ક્યાંક આગામી દિવસોમાં આકાર પામવાના હતા. એટલે ઘણી બધી વૈશ્વિક અસરો પણ આ મુદ્દાને લઈને જોવામાં આવી રહી છે. 100%. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયા છે એને એક ઇન્ડિપેન્ડન્ટ ઇન્ક્વાયરી ચાલુ કરી દીધી છે કે ભાઈ ઓસ્ટ્રેલિયાની જે કોલ માઇન જે છે, જે કોલ માઇનમાંથી કોલસો જે છે અદાણી ગ્રુપ લીધું હતું, અને એવા આક્ષેપ ભારતમાં વિપક્ષો કરી રહ્યું છે કે જેવું અદાણીનું કોલસાનો સપ્લાય ઇન્ડિયામાં ચાલુ થયો એની પરની જે ડ્યુટી છે એ ભારત સરકારે ઘટાડી દીધી. જો આ ખરેખર થયું છે કે નહીં. અને બીજું કે જ્યારે કોલસાની ક્રાઇસિસ આવી અને વિદેશથી કોલસો આવ્યો ત્યારે દેશના તમામ રાજ્યોના જેમ ગુજરાતમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે અથવા તો GUVNL છે, બધાને કહેવામાં આવ્યું કે તમારે મિનિમમ આટલા ટકા કોલસો જે છે અદાણી ગ્રુપ પાસેથી ખરીદવો, એવું કોલ ઇન્ડિયાએ કીધું. એવા આક્ષેપો થઈ રહ્યા છે. હવે આ બધી વસ્તુઓ આક્ષેપો થઈ રહ્યા એની જ વાત છે, કારણ કે દસ્તાવેજમાં તો અત્યારના સમયમાં કોઈને કંઈ મળતું નથી. પણ બાંગ્લાદેશ જે છે એણે એવું કીધું છે કે અદાણી પાવર સાથે અમે જે પાવર પ્રોજેક્ટનું પાવર પરચેજ એગ્રીમેન્ટ કર્યું હતું એ એમ કે વધારે છે ને અમે એને રિવ્યૂ કરવા માંગીએ છીએ. શ્રીલંકાના તો રાષ્ટ્રપતિ એવું કહ્યું હતું કે ભાઈ અમને પ્રેશર કરવામાં આવ્યું હતું કે એક પોર્ટ જે છે એ અદાણીને આપી દો. પણ જે યક્ષ પ્રશ્ન જે છે ને અદાણી ગ્રુપને કારણે જે ઇન્વેસ્ટર્સ જે હતા એ લોકોના સેન્ટિમેન્ટ જે છે એ તો હલી જ ગયા છે. પણ અદાણી ગ્રુપને ભવિષ્યમાં જે બીજા જે પ્રોજેક્ટ છે, દાખલા તરીકે મુંબઈમાં ધારાવી ની ઝૂંપડપટ્ટીનો રીડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ છે, 5,049 કરોડમાં અદાણીએ ટેન્ડર લીધું છે. એ રીડેવલપમેન્ટનું જે ટેન્ડર છે એમાં 50 કરોડ એને અર્નેસ્ટ મની ડિપોઝિટ ને બધું ભરી દીધું છે. પણ હવે 645 એકર જમીન અમદાવાદમાં અરે મુંબઈ જેવા શહેરમાં પ્રાઇમ લોકેશનમાં જે છે, હવે એ પ્રોજેક્ટને રિવ્યૂ કરવાની વાત કોંગ્રેસ અને NCP કરે તો અદાણી ગ્રુપને એનો ચોક્કસ ઝાટકો લાગી શકે છે. એ જ રીતના મુંબઈમાં નવી મુંબઈમાં જે પાવર ટ્રાન્સમિશનનો પ્રોજેક્ટ છે એની પર પણ એને ઝાટકો લાગી શકે છે. અને સૌથી મહત્વની વાત જે છે કે અદાણી ગ્રુપ કે જે પોતાનું દેવું જે છે એ રિસ્ટ્રક્ચર કરવા માટે એ પોતાની ઇક્વિટી ડાયલ્યુટ કરી રહ્યું હતું. દાખલા તરીકે 20,000 કરોડનો જે FPO લાવ્યા તે શું હતું કે ભાઈ 4% આપની ઇક્વિટી ડાયલ્યુટ કરીશું અને આપણે 74% જે સ્ટેક કંપનીનો પોતાના સ્ટેક હોલ્ડર કંપની પોતાની જ પાસેથી એમાંથી 4% 74માંથી 4% ડાયલ્યુટ કરશું અને 70% પોતાની પાસે રાખીશું. 4% ડાયલ્યુટ કરીને 20,000 કરોડ બજારમાંથી લઈશું. એનો જે 2025 સુધીનો પ્લાન હતો ને એ આખો પ્લાન મને એવું લાગે છે કે ધોવાઈ જશે. અને અદાણી ગ્રુપની જે વિશ્વસનીયતા છે, ખાસ કરીને ઇન્વેસ્ટરોનો જે વિશ્વાસ છે એના પર બહુ મોટો ઝાટકો. મનહરભાઈ, ક્યાંક એ વાતનું મારે કરેક્શન કરવું છે. એક તો સરકાર તરફથી જવાબ આવ્યો છે, અદાણીને લઈને સાવ સરકાર હાથ અદ્ધર કરી રહી છે એવું પણ નથી. એક કોર્પોરેટ કંપની સાથે સરકારને કોઈ લેવા દેવા નથી તેવી સ્પષ્ટતા પણ આપવામાં આવી છે. નિર્મલા સીતારામણે પણ કહ્યું છે કે
અદાણીથી એસબીઆઈ અને એલઆઈસી જેવી કોઈ પણ સંસ્થા છે તેને કોઈ એવું એક્સપોઝર કે કોઈ એવી મોટી અસર નથી થવાની, પણ ક્યાંક આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવાની કોશિશ કોંગ્રેસથી થઈ રહી છે, કોંગ્રેસ તરફથી થઈ રહી છે એવું ચોક્કસથી કહી શકાય. રાહુલ ગાંધીના પણ આ અંગે નિવેદનો આવેલા છે. મુખ્ય વાત આપ એવું કહેવા માગો છો કે 1.5 લાખ કરોડ રૂપિયાનું આજે એલઆઈસી અને એસબીઆઈનું માર્કેટ કેપનું ધોવાણ થઈ ગયું તો દેશની જનતાને અસર ન થઈ? આ દેશની એવી નાની કંપની છે અદાણી કે જેને દેશ સાથેના આર્થિક વિકાસ અને આર્થિક પરિસ્થિતિ સાથે આ અદાણી કંપનીને આ ટોટલ કંપનીઓ સાથે સીધો સંબંધ છે. તમે એવું તો કંપનીને આજે દેશથી જુદી પાડી શકાય એવી પરિસ્થિતિ નથી. આજે 5 બેંકો ઉપરથી ફંડ લઈને 2.5 લાખ કરોડ રૂપિયાનું ફંડ લઈને બેઠી છે. બીજી વસ્તુ એ છે પોર્ટ, એરપોર્ટ, પાવર, માઇનિંગ, ગેસ ડિસ્ટ્રીબ્યુશન ને ખાદ્ય તેલ, આ તમામ બિઝનેસ છે એ સીધા લોકોને સ્પર્શે એવા છે. આ અત્યારે જે નુકસાની છે કે સોલેની કમાણી શાનમાં સમાણી, આ એના જેવી પણ પરિસ્થિતિ થઈ શકે એમ છે કે તમે ત્યાં કરોડો રૂપિયાની નુકસાની ભોગવી છે. એ કરોડો રૂપિયાની નુકસાની તમે કંઈ ને કંઈ તમારી સાથે આ જે બીજા બિઝનેસો છે, જે પબ્લિક સેક્ટરના બિઝનેસો છે, જે સરકારી બિઝનેસો અત્યાર સુધી હતા, એ અત્યારે અદાણીના કબજામાં છે. કાલે એવું પણ બની શકે એમ છે કે એની પોતાની કમાણીની નુકસાની ભોગવવા માટે, સરભર કરવા માટે આ બિઝનેસ ઉપર પણ અસર પડવાની છે. એટલે તમે એવી વસ્તુ ના બોલી શકો કે અદાણી એ દેશથી જુદા છે, કે અદાણી છે એ અર્થવ્યવસ્થા જુદા. દેશની આર્થિક પરિસ્થિતિ છે એની સાથે આજની તારીખે સીધો સંબંધ છે. એ ચિંતાને અમે સરાહીએ છીએ અને આપે જે ચિંતા કરી, જે મુદ્દાઓ ઉઠાવ્યા તે વાતમાં પણ ક્યાંય મિનમેક ન હોઈ શકે, કારણ કે આ એક પરપોટો છે જે ફૂટ્યો છે. ત્યારે માર્કેટ છે અને તેને લઈને જે પણ ભ્રામક વાતો હોય છે તેમાં ઇન્વેસ્ટર્સે પણ રાહ જુઓ અને શાંતિથી તેના મુદ્દે વિચાર વિમર્શ કરીને તેમાં ઝંપલાવવું જોઈએ. અત્યારે પણ અદાણીના શેરને લઈને લોકોમાં એટલી બધી ચર્ચાઓ છે, પણ એવી કોઈ પણ ભ્રામક વાતોમાં ન દોરાવવું જોઈએ. અને આજનો મુદ્દો એ જ છે કે શું આ મુદ્દે રાજકારણ પણ થવું જોઈએ કે કેમ, એ જ મુદ્દે આજે ચર્ચા કરી. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો અમારી વિશેષ ચર્ચામાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9.